યાત્રાનો બીજો દિવસ છે અને અત્યારે અમે અહીંયા હરિદ્વાર જવાના છીએ. તો હરિદ્વાર અહીંયાથી 100 કિલોમીટરના અંતરે. હવે 100 કિલોમીટર ગાડી અમારે આંકવાની છે. ગાડીને થોડોક રેસ્ટ આપી દીધો, એટલે ચા પાણી ને નાસ્તો ને એવું બધું કરી લીધું છે અત્યારમાં. અત્યારે હવે જવાના છે હરિદ્વાર. તો હજી ટાઈમ થયો છે, આપણે 10 થી 10:30નો ટાઈમ થયો છે. તો અત્યારે નીકળવાના છે હરિદ્વાર. તો આપણે મળીએ હરિદ્વારમાં. વિડીયોની સાથે બન્યા રહેજો અને અમારી જર્ની જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. અમે પહોંચી ગયા હરિદ્વાર. તો અહીંયા અમારી ગાડી પાર્કિંગ કરી દીધી છે અમે, અને અત્યારે અમે જમવાનું બનાવવાના છે. તો અહીંયા અત્યારે ધામો નાખી દઈએ અને એક્ઝેક્ટ સામે છે એ ગંગા નદી જાય છે. પછી તમને એ બધું લોકેશન હું બતાવવાનું છું, તો વિડીયોની અંદર બન્યા રહેજો. પહેલાં જમી લઈએ, પછી દર્શન કરાવું ગંગા મૈયા નદીના, અને વિડીયોમાં બન્યા રહેજો. અને અમારે જિગ્નેશભાઈ છે, એ રોટલી બનાવે, જોઈ લો. હા, જિગ્નેશભાઈ છે. અમારે સંજયભાઈ શાક બનાવે છે. તો અહીંયા અમે અત્યારે જમવાનું બનાવીએ છીએ, અને ત્યાર પછી જમી કાઢવી ને બધે સ્નાન કરવા જાઉં. તો અહીંયા એકદમ નજીક ઘાટ છે. તો ઘાટોએ જાય અને જે કંઈ કપડાં ધોવાના હોય છે એટલે ઓલું કરવાનું છે, સ્નાન કરી અને પાછા રિટર્ન ફોર વ્હીલમાં બેસી અને દર્શન કરવા જશું. તો વિડીયોની અંદર બન્યા રહે. અત્યારે અમે છે ગંગા ઘાટ ઉપર. તમે ઘાટ જોઈ શકો છો. એકદમ અહીંથી લઈ છે ખાંભેથી લઈને કેટલા કિલોમીટરમાં ગંગા ઘાટ ફેલાયેલો છે. તો આ બધા અત્યારે સ્નાન કરવા આવ્યા છે. તો અમે બધા અહીંયા સ્નાન કરવા આવ્યા છે, અને અહીંયા મહાદેવ છે. જો તમારે જળ ચડાવવું હોય તો ચડાવી શકો છો. સામેની સાઈડે એટલા જ માણસો છે. તો અહીંયા માણસો બધા અહીંયા આવતા હોય છે સ્નાન કરવા. અહીંયા બધા સ્નાન કરે છે. અહીંયા તમારે ખાસ કરીને ધ્યાન રાખવું પડે કે અહીંયા જે છોકરા હોય એની વસ્તુ જતા જાય, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. મિત્રો, અત્યારે અમે બધા ગંગા મૈયાના દર્શન કરી અને પાછા અહીંયા ગાડી તરફ આવી ગયા છે. અને આ બધા અહીંયા હવે અમારે જવાનું છે રૂમ ગોતવા. જે હોટલ સસ્તામાં હોય એ રૂમ ભાડે ગોતવા જવાનું છે. તો અહીંયા રૂમ કેટલામાં થશે એનો કંઈ ખ્યાલ નથી, એટલે વિડીયોમાં બન્યા રહેજો. અમે સાંજે રૂમ મળી જાય એટલે આ વિડીયોની અંદર હું તમને જણાવું છે કે જમવાનું અને રહેવાની સુવિધા અહીંયા શું છે. આશ્રમ તો ઘણા બધા આવેલા છે, પણ અહીંયાથી સામેની પાર આશ્રમ છે, જે એક્ઝેક્ટ નદી જાય છે એની પછાડના ભાગમાં જે નદી છે એના પાછળના ભાગમાં આશ્રમ આવેલા છે. તો આપણે પહેલાં તો રૂમ ગોઠવાનો છે અહીંયા પ્રાઇવેટ, અને કેટલામાં પડે એ બધી માહિતી આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો.